તે મિત્રો કાલે વિડીયો અંદર વાત કરી હતી કે तीव्र प्री मोन्सून एक्टिविटी થશે। તેવી જ तीव्र प्री मोन्सून एक्टिविटीનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સવારથી સૌરાષ્ટ્રમાં અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ જે વરસાદ છે તે મુસળધાર વરસાદ પડી રહ્યો છે, ગાજવીજ સાથે અને ઘણી જગ્યાએ પવનની સ્પીડ સાથે પણ વરસાદ પડી રહ્યો છે। દરિયાકાંઠાની વાત કરી લઈએ તો દરિયાકાંઠાની અંદર તે લગભગ 7 થી 8 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। અત્યારે હાલ પવનની સ્પીડ છે તે જેમ વાત કરી હતી કે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હશે, તે જ રીતે પવનની સ્પીડ છે તે જોવા મળી રહી છે અને પવનની સ્પીડ સાથે સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। અને જે રીતે વાત કરતી 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડશે, તે રીતે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે। આપણે વાત કરી હતી કાલે જે સિસ્ટમ આવવાની હતી એ સિસ્ટમ અત્યારે ગુજરાત પર ધીરે ધીરે આવી રહી છે અને આ સિસ્ટમ સવારથી લગભગ 4:30 અને 5નો સમયગાળો હતો અને સિસ્ટમ ગુજરાત રાજ્યને ટચ થઈ હતી। જે વાત કરી હતી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર થઈને આવવાની, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપરથી સિસ્ટમ પસાર થઈને સીધું મધ્ય ગુજરાત અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ભાગો, વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠાના ભાગો છે, બધા ભાગો ઉપર થઈને ધીરે ધીરે સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે। મધ્ય ગુજરાતથી પછી આગળ વધીને ધીરે ધીરે સિસ્ટમ છે તે હવે મહારાષ્ટ્ર નજીક પહોંચી જશે અને ત્યાં આગળના સિસ્ટમ નબળી પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો। એટલે હજી પણ વરસાદનું પ્રમાણ છે તે જોવા મળશે। લગભગ અંદાજિત આ જે વરસાદનું પ્રમાણ છે લગભગ 2 કે 3 તારીખ સુધી વરસાદનું જોર કન્ટિન્યુ યથાવત જોવા મળવાનું છે। ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વરસાદમાંથી રાહત મળવાની નથી। એટલું જો કે ચોક્કસથી છે કે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં છે ઠંડક પ્રસરી ગઈ છે, એટલે ગરમીમાંથી ઘણો બધો છુટકારો મુક્તિ મળી છે, ગરમીમાંથી 100% મુક્તિ મળી છે મિત્રો। અને હજી પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં કઠલાલ, કપડવંજ જેવા ભાગો છે તેમાં પણ જે વરસાદની શક્યતાઓ છે, જેવી રીતે વાત કરી હતી એ રીતે ઈડર, પોશીના જેવા વિસ્તારો, તલોદ જેવા વિસ્તારો, પ્રાંતિજ, હિંમતનગર, બ્રહ્મા જેવા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મિત્રો। આ જે વરસાદ છે તે હજી કન્ટિન્યુ રહેવાનો છે મિત્રો। અત્યારે હાલ મિત્રો આ મુજબ હજી વરસાદ છે તે આવવાનો છે। 2 તારીખ સુધીમાં લગભગ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। પછીની આગાહી છે તે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું। તો અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતો તો આટલું જ મિત્રો। છેલ્લે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેજો મિત્રો। અને છેલ્લે સુધી વિડીયો જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર।